નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એજ્યુકેશન ગુજરાતી યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોની અંદર. મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે કે જે જીએમઈઆરએસ મેડિકલ કોલેજ એટલે કે જે સેમી ગવર્મેન્ટ મેડિકલ કોલેજો આપણા ગુજરાતમાં રહેલી છે તે કઈ કઈ છે, એનું ફી સ્ટ્રક્ચર શું છે, હોસ્ટેલ ફી, મેથ્સ ફી, યુનિવર્સિટી ફી, એક્ઝામ ફી, એ બધાની જ તમામની વાત આ વિડીયોમાં આપણે કરવાની છે. તો જો તમારો નીટ 2026માં ટાર્ગેટ હોય કે મારે 500 પ્લસ લાવવા છે, મારે 550 પ્લસ મારે માર્ક લાવવા છે કે 600 પ્લસ લાવવા છે અને મારે સારામાં સારી એવી ગવર્મેન્ટ અથવા તો જીમર્સ કોલેજમાં મારે એડમિશન લેવું છે, તો ગવર્મેન્ટ કોલેજોનો મેં વિડીયો ઓલરેડી બનાવી દીધો છે. હું લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું, તો તમારે જોઈ લેવો. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વિડીયો છે જેમાં મેં ગવર્મેન્ટ કોલેજોની સંપૂર્ણ માહિતી આપી છે, કોલેજ વિશે પણ જણાવ્યું છે. ઓકે, હવે આજના વિડીયોમાં આપણે જીમર્સ કોલેજની વાત કરીશું. ઓકે, હવે જો આપણે પહેલી જીમર્સ કોલેજની વાત કરીએ તો પહેલી મિત્રો જીમર્સ કોલેજ છે એ છે જીમર્સ મેડિકલ કોલેજ સોલા, અમદાવાદમાં આવેલી. બરોબર, તો પહેલી મેડિકલ કોલેજ કઈ છે જીમર્સની? તો સોલા. બરોબર છે, જે અમદાવાદમાં આવેલી છે. ખૂબ જ ટોપની એવી સારી આ મેડિકલ કોલેજ છે. બરોબર છે, આ બધી જીમર્સ અને પ્રાઇવેટ કોલેજ જે છે એ સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં આવે છે. બરોબર, હવે જો આની યુનિવર્સિટી કઈ છે ભાઈ, તો કે ગુજરાત યુનિવર્સિટી આમાં જોડાયેલી છે. ઓકે, હવે આમાં આપણે સીટની વાત કરીએ. બરોબર છે, તો સીટ ઇન્ટેક છે આમાં મિત્રો 200. બરોબર છે, તો 200 જેટલી સીટ બરોબર છે આ જીમર સોલા અમદાવાદમાં આવેલી છે. તો જુઓ મિત્રો, આમાં જે ગવર્મેન્ટ કોટાની સીટ છે 170 જેટલી છે. બરોબર છે, આમાં જે ઓલ ઇન્ડિયા કોટાની સીટ છે બરોબર છે, આમાં ભાગ લેતી નથી, આટલું યાદ રાખજો. બરોબર છે, ઓલ ઇન્ડિયા કોટાની સીટ શેમાં આવે છે મિત્રો? તો ગવર્મેન્ટ કોલેજોમાં આવે છે. બરોબર, ત્યારબાદ હવે તમે જોઈ શકો છો એનઆરઆઈ ની સીટ કેટલી છે ભાઈ, તો એનઆરઆઈ કોટા માટેની સીટ 30 જેટલી હોય છે. બરોબર છે, આમાં ઓલ ઇન્ડિયા કોટાની સીટ નહીં પરંતુ એનઆરઆઈ કોટાની સીટ જે છે આવતી હોય છે. ફી સ્ટ્રક્ચર બધાનું જ કોમન છે. 3,75,000 જેટલી આમાં વાર્ષિક ટ્યુશન ફી જે છે 3,75,000 જેટલી બરોબર છે મિત્રો આમાં ટ્યુશન ફી હોય છે. અને જે મેનેજમેન્ટ કોટાની ફી 12 લાખ જેટલી હોય છે. બરોબર છે, તો મિત્રો આ જે 3,75,000 છે બરોબર છે, આ 2025 ની ફી ઇન્ટેક હતી. જો 2026માં ફી ઇન્ટેક વધારો થાય બરોબર છે તો એ બદલાઈ શકે છે. બરોબર છે, વાર્ષિક જે છે આ દરેક મેડિકલ કોલેજોમાં વધારો થતો હોય છે, તો ફી સ્ટ્રક્ચરમાં પણ વધારો થઈ શકે છે. બરોબર છે, હવે અહીંયા તમે જોઈ શકો છો કે એનઆરઆઈ કોટા માટે ફી સ્ટ્રક્ચર છે $25,000. ત્યારબાદ અહીંયા તમે જોઈ શકો છો આ છે બધી હોસ્ટેલ, મેસ અને યુનિવર્સિટી ફી. બરોબર, તો હોસ્ટેલ ફી એની 12,000 છે. બરોબર છે, જે પણ જીમર્સ મેડિકલ કોલેજ છે. બરોબર છે, પછી હોસ્ટેલ, પછી મેસ ફી, તો મેસ ફી કેટલી છે 36,000 અને યુનિવર્સિટી ફી ₹125. બરોબર, ત્યારબાદ ટ્રાન્સપોર્ટ ફી આમાં આવતી નથી. બરોબર, એક્ઝામ ફી આવે છે. બરાબર છે, બધાની અહીંયા એક્ઝામ ફી તમને દર્શાવી દીધી છે. ઓકે, આ જે પીડીએફ છે તમને આ જે આપણી વેબસાઇટ છે MEDIM ગુજરાત બરોબર છે, એમાં તમને આરામથી જોવા મળી જાય છે. બરોબર છે, હવે જો આપણે તમને ખબર પડી ગઈ કે ફી સ્ટ્રક્ચર છે બધી જીમર્સ મેડિકલ કોલેજોનું સેમ હોય છે. બરોબર છે, ફી સ્ટ્રક્ચર છે બધી જીમર્સ મેડિકલ કોલેજોનું સેમ છે. બરોબર છે, માત્ર ફરક ક્યાં આવે છે? યુનિવર્સિટી ફી, મેસ ફી. બરોબર છે, બીજી કઈ છે ભાઈ, તો કે એક્ઝામ ફી. બરોબર છે, આમાં જે છે બધામાં ડિફરન્સ છે. MQ છે અને GQ ની બધાની ફી છે કોમન હોય છે. બરોબર, બીજી મેડિકલ કોલેજ છે જીમર્સની એ છે ગોત્રી વડોદરા. બરોબર છે, આ પણ એકદમ ટોપની જીમર્સ મેડિકલ કોલેજ છે. બરોબર છે, કઈ યુનિવર્સિટી લાગે છે મિત્રો? તો આમાં MS યુનિવર્સિટી વડોદરા. બરોબર છે, MS યુનિવર્સિટી બરોડા લાગે છે. ત્રીજી છે જીમર્સ મેડિકલ કોલેજ ગાંધીનગર, ગાંધીનગરમાં આવેલી છે. ગુજરાત યુનિવર્સિટી સાથે આ જોડાયેલી છે. બરોબર છે, કઈ યુનિવર્સિટી સાથે જોડાયેલી છે? ગુજરાત યુનિવર્સિટી. ઓકે, આ કેટલી થઈ? 3 થઈ. હવે ચોથી છે જીમર્સ મેડિકલ કોલેજ ધારપુર પાટણ. આ પણ સારામાં સારી એવી જીમર્સ મેડિકલ કોલેજ છે. ઘણા બધા સ્ટુડન્ટનું ડ્રીમ હોય છે. બરોબર છે, આ બધી જે ટોપની 4 કોલેજ છે એમાં લેવાનું. બરોબર છે, સોલા, અમદાવાદ, વડોદરા, ગાંધીનગરની આ બધી જ જે છે ટોપની જીમર્સ મેડિકલ કોલેજ છે. બીજી છે હેમચંદ્રાચાર્ય નોર્થ ગુજરાત યુનિવર્સિટી સાથે આ જોડાયેલી છે. ઓકે, ફી સ્ટ્રક્ચર જે છે બધાનું જ કોમન છે. ત્યારબાદની છે જીમર્સ મેડિકલ કોલેજ વલસાડ. બરોબર, વલસાડમાં આવેલી છે. વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી સાથે આ સંકળાયેલી છે. બરોબર, વલસાડ એટલે સાઉથ ગુજરાત યુનિવર્સિટી જ આવે. બરોબર છે, તો આ બધી સેલ્ફ ફાઇનાન્સ મેડિકલ કોલેજ છે.
બીજી છે જીમર્સ મેડિકલ કોલેજ જુનાગઢ. ઓકે, જુનાગઢમાં આવેલી છે. ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી સાથે આ જોડાયેલી છે. ઓકે, આ યુનિવર્સિટી એને કન્ડક્ટ કરે છે. ઓકે, તમે અહીંયા ત્યારબાદ હમણાં તમને છેલ્લે બતાવું છું બધાનું જે યુનિવર્સિટી મેથ્સ ફી અને જે એક્ઝામ ફી નું સ્ટ્રક્ચર છે, બરોબર છે બધું. ઓકે, ત્યારબાદની મેડિકલ કોલેજ છે જીમર્સ મેડિકલ કોલેજ હિંમતનગર. હિંમતનગરમાં આવેલી છે. હેમચંદ્રાચાર્ય નોર્થ ગુજરાત યુનિવર્સિટી સાથે જોડાયેલી છે. ત્યારબાદ છે જીમર્સ મેડિકલ કોલેજ વડનગર. ઓકે, વડનગરમાં આવેલી છે. ઓકે, તો હિંમતનગર વડનગર બાજુ જે છે એ હેમચંદ્રાચાર્ય નોર્થ ગુજરાત યુનિવર્સિટી લાગે છે. બરોબર મેડમ. તો આ જેટલી જીમર્સ કોલેજીસ છે, બરોબર, તમારું જે નીટ 2026 પછી મેડિકલ કાઉન્સેલિંગ પ્રક્રિયા ચાલુ થાય, બરોબર, તો આ બધી જે મેડિકલ કોલેજોનું તમારે લિસ્ટ જોઈ રાખવું કે તમારે તમારા ઘરથી કઈ રીતની નજીક પડતી કોલેજ છે કે તમારે કેવી કઈ રીતની સારી એવી મેડિકલ કોલેજ જીમર્સ મેડિકલ કોલેજમાં લેવું છે, એના જે કોલેજ પ્રમાણે તો એ બધું જ છે તમારે આ મુજબ છે જોઈ રાખવાનું. ઓકે, હવે 9મી જીમર્સ મેડિકલ કોલેજ છે પોરબંદરમાં આવેલી જીમર્સ મેડિકલ કોલેજ પોરબંદર. ઓકે, આ કોની યુનિવર્સિટી સાથે જોડાયેલી છે? ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી સાથે જોડાયેલી છે. બરોબર. ત્યારબાદ છે જીમર્સ મેડિકલ કોલેજ ગોધરા. તો ગોધરા શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી. બરોબર. તો ગોધરામાં શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી લાગે છે. ઓકે, ગોધરામાં પણ જીમર્સ મેડિકલ કોલેજ છે. ત્યારબાદ જીમર્સ મેડિકલ કોલેજ રાજપીપળા વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી સાથે જોડાયેલી છે. ઓકે, તો તમારો નીટ 2026માં જો સારામાં સારો સ્કોર આવી શકે છે, જેમ કે 500+ કે 550+, તો તમે આરામથી જીમર્સ મેડિકલ કોલેજમાં જે છે અપિયર કરી શકો છો. ખૂબ જ સારી એવી જીમર્સ મેડિકલ કોલેજ છે. ઓકે, ગુજરાતમાં આવેલી બધી જીમર્સ મેડિકલ કોલેજ મોરબી છે, તો મોરબી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સાથે સંકળાયેલી છે. અને જીમર્સ મેડિકલ કોલેજ નવસારી, તો આ બી વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી સાથે જોડાયેલી છે. બરોબર. હવે આ તમે કોલેજો યાદ રાખી લો. હું તમને આનું જે હોસ્ટેલ ફી, મેસ ફી સ્ટ્રક્ચર ને ટ્રાન્સપોર્ટ ફી સ્ટ્રક્ચર જે બતાવી દઉં. ઓકે, ઓકે, તો આપણે મેડિકલ કોલેજ જોઈ, બરોબર છે, એનું જે તમે એક્ઝામ ફી સ્ટ્રક્ચર છે, ટ્રાન્સપોર્ટ ફી તેમાં લાગતી નથી. બરોબર છે. જે હોસ્ટેલ ફી છે, મેસ ફી છે, યુનિવર્સિટી ફી છે, બરોબર છે, બધી જ તમને જે કોલેજોની છે અહીંયા દેખાડવામાં આવી છે. બરોબર છે. તો આ તમારે ખાસ અગત્યનું જોઈ લેવું, જે પણ સ્ટુડન્ટ કોઈ બી નજીકની જીમર્સ મેડિકલ કોલેજમાં લેવા માંગતું એમના માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે મિત્રો, તો આપણે આ 13 જેટલી જીમર્સ કોલેજીસ, બરોબર છે, જે આપણા ગુજરાત સ્ટેટમાં આવેલી છે, તો એની વાત કરી ટોચની આટલી પણ જીમર્સ કોલેજીસ છે. બરોબર છે. તો આગળ પ્રાઇવેટ કોલેજીસ પર હું વિડીયો મૂકીશ. બરોબર છે. આ વિડીયો પર જો તમે 100+ લાઈક કરશો તો પ્રાઇવેટ કોલેજીસનો વિડીયો પણ આવશે. ઓકે, તો હજી જે છે એ ઓફિશિયલ ડેટા હજી ફી સ્ટ્રક્ચર બાબતે હજી ડિક્લેર નથી થયો. કદાચ એડમિશન પ્રક્રિયા જ્યારે ચાલુ થાય ત્યારે ફી સ્ટ્રક્ચરનો ઓફિશિયલ પરિપત્ર આવે કે વધારો થયો છે કે નહીં તેનો પણ વિડીયો જરૂરથી આવશે. તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો, કારણ કે આવી નવી ઇમ્પોર્ટન્ટ અપડેટ મેડિકલ એડમિશન રિલેટેડ તમને મળતી રહે. ઓકે, તો મળીએ છીએ મિત્રો કોઈક નવા વિડીયો સાથે. આવા જ નવા વિડીયો સાથે આ વિડીયો જોવા માટે ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો એજ્યુકેશન ગુજરાતી ચેનલને. તો મળીએ છીએ કોઈક નવા વિડીયો સાથે. ત્યાં સુધી ગુડ બાય. થેન્ક યુ.